21મી સદીમાં પરિવહન એ અતિ આવશ્યક સેવા છે। આપણી આસપાસ રોજ બે રોજ સતત માણસો અને સામાનનું પરિવહન કરતા અનેક વાહનો જોવા મળે છે, જેને નિયંત્રણ કરતી ડ્રાઇવિંગ અને વાહન સંબંધિત કામગીરી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓ દ્વારા કરવામાં આવે છે। ડિજિટલ ઇન્ડિયા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે, જેમાં સરકારની અનેકવિધ સેવાઓનું ડિજિટલ બનાવી સમય શક્તિ બચાવવાનો મુખ્ય હેતુ રહેલો છે। રોડ અને ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા મહત્તમ કામગીરી ફેસલેસ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે લાયસન્સ અને વ્હીકલ સંબંધિત સેવાઓનો ઘર બેઠા બહોળા પ્રમાણમાં લાભ મળે છે। ત્યારે રાજકોટ આરટીઓ વિભાગ હેઠળ વર્ષ 2024માં લાયસન્સ સંબંધિત સેવાઓ જેવી કે લર્નિંગ લાયસન્સ, ડુપ્લિકેટ લાયસન્સ, લાયસન્સ રિન્યુઅલ, નામ સરનામું બદલાવ સહિતની 75,000થી વધુ અરજીઓને પૈકી 75,500 જેટલી અરજીઓ, જ્યારે વાહન સંબંધિત સેવાઓમાં આરટીઓમાં ડુપ્લિકેટ ઓનરશિપ, નામ સરનામા ફેરફાર તેમજ પરમિટ સંબંધિત 60,000 જેટલી અરજીઓ પૈકી ઓનલાઈન અરજીઓનો નિકાલ સાથે કુલ 1.34 લાખથી વધુ લાભાર્થીઓને ઘર બેઠા સેવાનો લાભ મળે છે, જે કુલ 98% કામગીરી હોવાનું આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। આપણે 2024ની વાત કરીએ તો લક્ઝરિયસ કાર માટે 2024ની અંદર આશરે 113 જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત 50 લાખની ઉપર છે। અને બીજા જે વ્યક્તિઓ જે છે 2023ની આપણે કમ્પેરિઝન કરીએ તો 2023ની અંદર 109 જેટલા વાહન ચાલકોએ 50 લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા। એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો 2024ની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ક્રેઝ પણ વધી રહ્યો છે। જે જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સરકારશ્રીની નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ સિલ્વર અને ગોલ્ડન નંબરોની બોલાબોલી થતી હોય છે। ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ 40,000 રૂપિયામાં તમે એને સિલેક્ટેડની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે એન્ટ્રી કરી શકો છો। ત્યારબાદ સિલ્વર નંબર માટે 15,000 રૂપિયા ભરી અને તમે એમાં એન્ટર થઈ શકો। જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે। એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ 2024ની અંદર આશરે 15 કરોડની આજુબાજુ લોકોએ એનો લાભ લીધો। હજી જરૂર ચોક્કસ જણાવી દઉં છું કે એના માટે લોકોનો જે ક્રેઝ છે, લોકોનો જે ઉત્સાહ છે કે એક નંબર આવો હોવો જોઈએ કે 7 નંબર હોવો જોઈએ કે 9 નંબર હોવો જોઈએ, એ પોતાની પસંદગીના પ્રમાણે અને લોકો જોડે હરાજીમાં ઉતરી અને નંબર મેળવતા હોય છે।